ટેટ ઉમેદવારો માટે આતુરતાનો અંત. તમામ માટે પાસિંગ માર્ક્સ 50%. શું સરકાર હવે ભરતીના નિયમો બદલશે? નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે એક એવા મુદ્દા પર જે મુદ્દાએ લાખો ટેટ ઉમેદવારોની ઊંઘ ઉડાવી દીધી છે. શું હવે ટેટ પાસ થવું સરળ બનશે? શું તમામ ઉમેદવારો માટે પાસિંગ માર્ક્સ 50% થશે? શું સરકાર શિક્ષક ભરતીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહી છે? આ વિડીયો માત્ર સમાચાર નથી, આ વિડીયો છે તમારા ભવિષ્ય સાથે જોડાયેલી સચોટ માહિતી, એટલે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સૌથી પહેલાં તો ટેટ શું છે અને ટેટ પરીક્ષા કેમ મહત્વપૂર્ણ છે? મિત્રો, ટેટ એટલે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. આ પરીક્ષા કોઈ સામાન્ય પરીક્ષા નથી. આ પરીક્ષા નક્કી કરે છે કે તમે શિક્ષક બનવા લાયક છો કે નહીં. પરંતુ પ્રશ્ન એ છે કે ટેટ લાયકાત પરીક્ષા છે કે સ્પર્ધાત્મક પરીક્ષા? આજના નિયમો મુજબ કટ ઓફ વધારે, પાસ થનારા બહુ ઓછા, ભરતી પણ અટકી પડે છે. અને આ જ કારણથી ટેટ હવે એલિજિબિલિટી નહીં પણ એલિમિનેશન ટેસ્ટ બની ગઈ છે, એવો આરોપ ઉમેદવારો લગાવી રહ્યા છે. કારણ કે લાંબા સમયથી રાહ જોયા પછી કટ ઓફ પરીક્ષાના વધારે આપવામાં આવે છે. તેના કારણે ઉમેદવારોની પાસ થવાની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. ભરતી પણ કોઈને કોઈ કારણોસર અટકી પડે છે. તો ટેટ હવે એલિજિબિલિટી ટેસ્ટ રહી નથી પરંતુ એલિમિનેશન ટેસ્ટ બની ગઈ છે, તેવું ઉમેદવારો આરોપ લગાવી રહ્યા છે. હાલના જે પાસિંગ નિયમો છે તે શું છે? તો હાલમાં મોટાભાગના રાજ્યોમાં જનરલ કેટેગરી 60%ની આસપાસ, ઓબીસી 55%ની આસપાસ, એસસી એસટી ઉમેદવારો 50% અથવા છૂટછાટ સાથેની પાસિંગ માર્ક્સની ટકાવારી રાખવામાં આવેલ છે. તે રાજ્યો પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. પરંતુ આ પાસિંગ માર્ક્સની લીધે પરિણામ શું આવે છે? લાખો ઉમેદવારો પરીક્ષા તો આપે છે, પરંતુ થોડા હજાર જ ઉમેદવારો પાસ થાય છે. તેના કારણે શિક્ષકોની અછત, સ્કૂલોમાં ખાલી જગ્યાઓ, શિક્ષણ વ્યવસ્થા પર મોટી અસર વગેરે. 50% પાસિંગ માર્ક્સની જે માંગ છે તે કેમ તેજ થઈ રહી છે? હવે મુખ્ય મુદ્દા પર આપણે આવીએ. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના અનેક રાજ્યોમાં શિક્ષક સંઘો, ટેટ ઉમેદવારો, ટ્રેનિંગ સંસ્થાઓ એક જ માંગ કરી રહ્યા છે કે બધા માટે ટેટ પાસિંગ માર્ક્સ 50% કરો. તેમની દલીલો સ્પષ્ટ છે. ટેટ માત્ર લાયકાત ચકાસે, ગુણવત્તા ભરતી પરીક્ષા નક્કી કરે, વધારે કટ ઓફથી સિસ્ટમ અટકી ગઈ છે. સરકાર હવે આ નિયમો પર, આ દલીલો પર શું વિચારી રહી છે? હવે સૌથી સંવેદનશીલ મુદ્દો, શું સરકાર નિયમો બદલશે? સત્તાવાર રીતે કહીએ તો સરકાર દ્વારા હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કોઈ ગેજેટ જાહેર કરાયું નથી. કોઈ સ્પષ્ટ નિર્ણય કરવામાં આવ્યો નથી. પણ અંદરખાને હાલમાં ચોક્કસપણે ચર્ચા ચાલી રહી છે. ફાઇલ્સ આગળ પાછળ થઈ રહી છે. રાજ્યો પર દબાણ વધી રહ્યું છે. સરકાર માટે મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. ગુણવત્તા જાળવી રાખવી કે પછી ભરતી ઝડપથી કરવી? તો મિત્રો, આખરે જે લાંબા ગાળાની માંગ છે, ઘણા સમયથી આ માંગ કરવામાં આવી છે કે 50% પાસિંગ માર્ક્સ કરવામાં આવે, પરંતુ સરકાર દ્વારા હજુ કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર હાલમાં નિયમો બદલાવા પર કોઈ વિચાર કરી રહી નથી. ચોક્કસપણે અંદરખાને ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ સરકાર દ્વારા હજી સુધી કોઈ જાહેરાત કરાઈ નથી કે કોઈ ગેજેટ જાહેર કરાયું નથી કે કોઈ સ્પષ્ટ નિર્ણય આપ્યો નથી.
ચર્ચા ચાલી રહી છે, ફાઇલ્સ આગળ પાછળ થઈ રહી છે, રાજ્યો પર દબાણ પણ વધી રહ્યું છે. પરંતુ હવે સરકાર પાસે પણ મોટો પ્રશ્ન તે છે કે ગુણવત્તા જાળવે કે પછી ભરતી ઝડપી બનાવે. જો 50% નિયમ લાગુ થાય તો શું થશે? ધારો કે આપણે માની લઈએ કે સરકાર 50% પાસિંગ માર્ક્સ મંજૂર કરે છે. તો હવે 50% પાસિંગ માર્ક્સ જો મંજૂર કરવામાં આવે તો તેનું શું પરિણામ આવી શકે છે? તો તેનું શું પરિણામ આવશે? તો લાખો ઉમેદવારો તેનાથી લાયક બનશે. ભરતી પ્રક્રિયા ઝડપથી થશે. ખાલી જગ્યાઓ જલ્દીથી ભરાવા લાગશે. પરંતુ સાથે સાથે આ પાસિંગ માર્ક્સનો વિરોધ પણ થશે. ગુણવત્તા પર સવાલ પણ ઉઠાવવામાં આવશે. નીતિ અંગે રાજકીય ચર્ચા પણ ચાલશે. એટલે આ નિર્ણય સરળ નથી, પણ જરૂરી તો ચોક્કસપણે બની ગયો છે. હવે 50% જે પાસિંગ માર્ક છે તે નિર્ણય લેવામાં આવે તો તેના સારા પરિણામ પણ આવશે અને ખરાબ પરિણામ પણ આવશે. 50% પાસિંગ માર્ક કરવાથી લાખો ઉમેદવારો લાયક તો બનશે. ભરતી પ્રક્રિયા પણ ઝડપથી પણ થશે. ખાલી જગ્યાઓ પણ ઝડપથી ભરાશે. શિક્ષકોની જે અછત વર્તાય છે તેમાં બદલાવ આવશે. એટલે કે શિક્ષકોની અછત રહેશે નહીં. પરંતુ સાથે સાથે જે ખરાબ અસરો છે તે છે વધારે ઉમેદવારો થતા વિરોધ પણ થશે. ગુણવત્તા પર સવાલ પણ ઉઠાવવામાં આવશે અને નીતિ અંગે રાજકીય ચર્ચાઓ પણ ચાલશે. એટલે આ નિર્ણય જેટલો લાગે છે તેટલો સરળ નથી, પરંતુ ચોક્કસપણે જરૂરી બની ગયો છે. મિત્રો, સૌથી મહત્વની વાત, અફવાઓથી દૂર રહો. સોશિયલ મીડિયા પોસ્ટ પર વિશ્વાસ ના કરો. સત્તાવાર સૂચનાઓ જ માન્ય રાખો. અને સૌથી મહત્વનું, તૈયારી રોકશો નહીં. કારણ કે નિયમ બદલાય કે ના બદલાય, મહેનત જ તમને આગળ લઈ જશે. અંતમાં એટલું જરૂરથી કહીશ કે ટેટ ઉમેદવારોની માંગ વ્યાજબી છે. 50% પાસિંગ શક્ય છે, પરંતુ હાલ કોઈ ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નથી. ચર્ચા ચોક્કસપણે ચાલી રહી છે. જેવી જ કોઈ સત્તાવાર અપડેટ આવશે તમને સૌથી પહેલા આ ચેનલ ઉપર જણાવીશું. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુને વધુ શેર કરજો અને આવી જ માહિતી સૌથી પહેલા મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.